તો સીધા અત્યારે આપણે સ્વિગીનું લિસ્ટિંગ જોઈએ તો જુઓ અત્યારે આપણને 4 થી 5% એક ગેઇન સાથે સ્વિગીનું લિસ્ટિંગ થતું ખાસ કરીને જોવા મળ્યું છે। 390ની જે ઇશ્યુ પ્રાઇસ હતી એ આપણને ખાસ કરીને જોવા મળી હતી અને લગભગ 3.5 ગણો ઇશ્યુ અહીંયાથી આપણને ભરાતો દેખાયો હતો, જેમાંથી ખાસ કરીને જે રિટેલ પોર્શન છે એ થોડો ઓછો ભરાયો હતો। એમ્પ્લોય પોર્શન અહીંયાથી સારી એવી આપણને એ જોવા મળી હતી, પરંતુ જુઓ અત્યારે ખાસ કરીને થોડા 2-2.5% એક ઉછાળા સાથે આપણને 400ની આજુબાજુ સ્વિગી લાગી રહ્યું છે। ખાસ કરીને અહીંયાથી થોડા વેલ્યુએશનને લઈને પણ ચિંતા હતી ઝોમેટોની સામે, એને લઈને પણ થોડુંક બજાર અહીંયાથી નિરાશ હતું। જો કે 11,000 કરોડનો એક આઈપીઓ હતો, પરંતુ અહીંયાથી જે રસ છે એ રસ થોડો ઓછો દાખવવામાં આવ્યો હતો રોકાણકારો દ્વારા। એટલે જુઓ અત્યારે કોઈ બહુ મોટા આપણને એ નથી મળી રહ્યા, એટલા માટે ખાસ ધ્યાન રાખજો। સ્વિગી અહીંયાથી આપણને એક પોઝિટિવ લિસ્ટિંગ થતું દેખાયું છે, થોડું પ્રીમિયમ પર લિસ્ટિંગ થતું દેખાયું છે 4-5%ની આજુબાજુ। ત્યાંથી થોડો સ્ટોક અત્યારે આપણને ચોક્કસથી નીચે આવ્યો છે, એટલે એના પર તમારે ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું છે। પરંતુ જુઓ ખાસ કરીને અહીંયાથી આપણે જ્યારે સ્વિગીના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી હતી ત્યારે તેમણે ખાસ કરીને અહીંયાથી એ વાત પર ભાર મૂક્યો હતો કે જે એમની ક્વિક કોમર્સનો બિઝનેસ છે ત્યાં આગળ માર્જિન, કોન્ટ્રીબ્યુશન માર્જિન છે એની અંદર સતત એક ઉછાળો આવી રહ્યો છે, એટલે એને લઈને તેઓ એક પોઝિટિવ છે। ડિલિવરી બિઝનેસની અંદર માર્કેટ શેર વધારવા પર તેઓ અહીંયાથી ફોકસ કરી રહ્યા છે અને પ્રોફિટેબિલિટી એક ખાસ એમનો અહીંયાથી એક પડકાર રહેશે, કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે કે જેટલા પણ નવા લિસ્ટિંગ આપણને અહીંયાથી થતા જોવા મળ્યા છે, ઝોમેટો હોય, ઓલા હોય, ત્યાં આગળ બધી જગ્યાએ આપણને થોડી જે પ્રોફિટેબિલિટી હતી એને લઈને ચિંતા હતી। જોકે ઝોમેટો હવે આપણને નફામાં આવતું દેખાયું છે, પરંતુ સ્વિગીને લઈને પણ અત્યારે એ ચિંતા છે કે ક્યારે કંપની અહીંયાથી પોઝિટિવિટી સાથે આવે છે, એટલે એના પર એક આપણને ધ્યાન રહેશે। અત્યારે આપણી સાથે સ્વિગીના આઈપીઓ પર ચર્ચા કરવા માટે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જોડાઈ ગયા છે। જગદીશજી, સ્વાગત। જુઓ, જે દિવસે આઈપીઓ ખુલ્યો હતો તે દિવસે જગદીશજી આપણે વાત કરી હતી, તમે ચોખ્ખી ના પાડી હતી કે લિસ્ટિંગ ગેઇન માટે અહીંયાથી આ આઈપીઓ ન ભરવો, અને એ જ પ્રકારના અત્યારે આપણને મૂવ દેખાઈ રહ્યા છે લિસ્ટિંગના સમયે। ખાસ કરીને હવે અહીંયાથી લાંબા ગાળા માટે ક્યાં તમારી ખાસ નજર પડી રહી છે, જેમને લાગ્યા છે તો શું અત્યારે હોલ્ડ કરવાની સલાહ રહેશે? મને એવું લાગે છે કે સ્વિગીનું જે લિસ્ટિંગ થયું છે શરૂઆતમાં કદાચ તમને ઉપરની તરફ ચોક્કસ પ્રીમિયમમાં દેખાતું હતું, પણ અત્યારે લગભગ 395 રૂપિયાની આસપાસ આવી રહ્યો છે, ઓલમોસ્ટ ઇશ્યુ પ્રાઇસથી લગભગ નીચે। સ્વિગીની તમે આખી હિસ્ટ્રી તમે જો જોશો તો તમને ખબર પડશે કે સ્વિગી વોઝ ઓલ અબાઉટ। FY23ના તમે કોન્સોલિડેટેડ જો એના રેવન્યુ ફિગર જોશો તો લગભગ 8,715 કરોડની આસપાસ હતા। એનો એબિટા હતો -44%, અને પ્રોફિટ આફ્ટર ટેક્સ વોઝ ઓલ્સો અબાઉટ 48%, માઇનસ અબાઉટ 4179, અને એનો તમે 3 યરનો કમ્પાઉન્ડેડ ગ્રોથ રેટ જુઓ તો ઇટ વોઝ નોટ વેરી ગુડ। આ કંપની આમ તો બહુ જૂની છે, કારણ કે તમે જાણતા હશો કદાચ આ કંપનીની હિસ્ટ્રી જે લોકોએ વાંચી છે એ લોકોને ખબર છે કે કંપની શામાં હતી। પહેલાં ઇટ વોઝ અર્લિયર ઇટ વોઝ ઇન ઇન્ટરનેટ સેક્ટર, ટ્રાવેલ, હોસ્પિટાલિટી, ફૂડ ટેક, અને પછી 2013માં આનો એક થયો। જે રીતે તે દિવસે આપણે કમ્પેરિઝન કરી હતી અને જે કંપનીનો પરફોર્મન્સ થતો જોતા મેં કહ્યું હતું કે કંપનીના ફંડામેન્ટલ્સ અને કંપની જે રીતે પોતે અત્યારે પરફોર્મ કરી રહી છે અને છેલ્લા 2 કે 3 વર્ષમાં જે કંપની લોસ કરી રહી છે એ જોતા લિસ્ટિંગ ગેટ માટે ચોક્કસ તમે એપ્લાય ન કરો। હા, અહીંથી લગભગ તમને 340-350ની આસપાસ મળે તો કદાચ તમે વેલ્યુ બાઇંગ માટે લાંબા ગાળા માટે ખરીદી શકો છો, પણ આ ભાવે તો હું નથી માનતો કે તમે ખરીદી કરીને મોટો ગેઇન કરી શકો। અત્યારે ફરીવાર કદાચ 400 રૂપિયાનો ભાવ આવ્યો છે સ્ક્રીન ઉપર, પણ આઈ થિંક યુ શુડ વેઇટ ફોર સમ કરેક્શન્સ, અને મને તો ખાતરી છે કે 340-50ની આસપાસ એનો ભાવ ચોક્કસ આવી જશે। આજે નહીં તો કાલે ગમે ત્યારે ચોક્કસ આવશે જ ખરો। ઝોમેટોની હિસ્ટ્રી આપણે બધાને ખબર છે, એટલે આ જાતના શેરોમાં તમે અત્યારે આ ભાવે રોકાણ કરીને મોટો ગેઇન કદાચ મેળવવાની કદાચ ઈચ્છા રાખતા હો તો મારી દ્રષ્ટિએ એના જે ફંડામેન્ટલ વેલ્યુએશન છે એ પ્રમાણે આઈ ડોન્ટ થિંક સો ઇટ વિલ રિવોર્ડ યુ વેરી મચ। એટલે જો અત્યારે નહીં, પરંતુ 340-350ની આજુબાજુ આવે છે ત્યારે જો રહી ગયા હતા એમણે અહીંયાથી ફરી એક વખત એન્ટર થવાની તક મળશે અને અહીંયાથી થોડો ઘણો હજી ઘટાડો આવે એવી એક અપેક્ષા છે। ખાસ કરીને આભાર જગદીશજી અમારી સાથે જોડાઈને સ્વિગી પર આ સમગ્ર ડિટેલ શેર કરવા બદલ।